હવે આપણે દાખલાઓ ગણીશું. એમાં પહેલો એક્ઝામ્પલ 27 છે, પાનો નંબર 109 પરનો સુરેખ સમીકરણોની સંહતિ 2x 5y 1 3x 2y 7 નો ઉકેલ મેળવો. આપણે બે રીતે ઉકેલ શોધીએ, શ્રેણીકની રીતે અને નિશ્ચયકની રીતે. તમારે શ્રેણીકની રીતે જ ઉકેલ શોધવાનો છે, પણ મેં તમને જે નિશ્ચયકની રીતે ઉકેલ શીખવ્યા છે તો તેની એક રીત શીખવા માટેનો કેવી રીતે એપ્લાય કરી શકાય સૂત્રો, તેના માટે આપણે એક દાખલો બંને રીતે ગણીશું, શ્રેણીકની રીતે અને નિશ્ચયકની રીતે. બરાબર છે? તો પહેલા આપણે ગણીશું નિશ્ચયકની રીતે. આ જે રીત છે તે હું તમને ખાલી શીખવવા પૂરતું શીખવું છું. બાકી તમારે બધા જ દાખલાઓ શ્રેણીકની રીતે જ ઉકેલ શોધવાના હશે. બરાબર છે? એ જેને આપણે કહીશું ક્રેમરનું સૂત્ર. બરાબર છે? આપણે ક્રેમર સૂત્રથી એનો ઉકેલ શોધીશું. તો દીકરાઓ એક વસ્તુ યાદ રાખો કે હંમેશા આપેલ સમીકરણ સંહતિને ax by c 0 સ્વરૂપમાં ક્રેમર માટે અને શ્રેણીક માટે ax b સ્વરૂપમાં લખવાની જે છે તેમાં વચ્ચે પ્લસ આપણે લઈએ છીએ. સ્ટાન્ડર્ડ સમીકરણમાં તો અહીંયા પણ વચ્ચે પ્લસ જ લેવાનો. જો સહગુણકો માઈનસ હોય તો પ્લસ ઇન્ટુ બ્રેકેટમાં માઈનસ સહગુણક લઈને તમે લખશો તો તમારી ચિહ્નોની ભૂલ નહીં આવશે. નહીં તો જો ચિહ્નોની ભૂલ આવશે નિશ્ચયકમાં તો નિશ્ચયકનું વિસ્તરણ ખોટું આવશે અને એ વિસ્તરણ ખોટું આવશે તો તમારા આન્સરો ખોટા આવશે. તો તમારે આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. તો આપેલ સમીકરણ સંબંધી તમારે હંમેશા આ રીતે લખવાની ટેવ પાડો. 5y બરાબર પ્લસ -1 = 0. 1 ને આ બાજુ લઈએ તો માઈનસ થાય તો મેં પ્લસ ઇન્ટુ -1 લખ્યા છે. બરાબર? તો આને કેવી રીતે લખી શકાય? તો કે 3x + 2y + -7 = 0. બરાબર છે? તો તમારી પાસે દીકરો સહગુણકોની ભૂલ નહીં પડશે, ચિહ્નોની ખાસ, કે તમારી જનરલી આ બધા દાખલાઓમાં ચિહ્નોની ભૂલ પડતી હોય છે. બરાબર છે? તો હવે સૌથી પહેલા કે સમીકરણ સંહતિનો નિશ્ચયક રીતે ઉકેલ શોધવાનો હોય એટલે કે ક્રેમરની રીતે ઉકેલ શોધવાનો હોય તો તમારી પાસે શરત છે. શું થવું જોઈએ? તો કે પહેલા તો d ≠ 0 થવો જોઈએ. બરાબર છે? d એટલે કોણ? તો કે x અને y ના સહગુણકોથી બનતો નિશ્ચયક. તો આપણે પહેલા લઈ લઈએ d. તો d = x અને y ના સહગુણકોથી બનતો નિશ્ચયક એટલે 2 5 અને આ 3 2 છે. બરાબર છે? સો ધીસ ઇઝ ઇક્વલ ટુ 2 2 4 વિસ્તરણ બહુ સારી રીતે આવડે છે તમને. -15 થશે એટલે 4 - 50 ઇઝ ઇક્વલ ટુ -11 નોટ ઇક્વલ ટુ 0. માટે સમીકરણ સંહતિનો અનન્ય ઉકેલ અસ્તિત્વ ધરાવે છે. માટે સમીકરણ સંહતિનો અનન્ય ઉકેલ અસ્તિત્વ ધરાવે છે. અને જો અનન્ય ઉકેલ અસ્તિત્વ ધરાવતો હોય તો મને જરૂર કોની પડે? d1 અને d2 ની. જો આ કેવું હોત તો d1 d2 અને d3 ની જરૂર પડે. તે શું છે તે તમને ખબર છે? તો d1 = શું કરવાનું? d1 એટલે આપણે x માટે લઈએ છીએ તો x સિવાયના સહગુણકો લેવાના એટલે 2/2 એક નિશ્ચયક બનશે. એટલે સહગુણકનો આપણે નિશ્ચયક બનાવવાનો છે એટલે નિશ્ચયક કયો આવ્યો? 5 -1 2 -7 અને એનું વિસ્તરણ કરી નાખીએ. બરાબર છે? તો -35 અને +2 થશે. -2 એટલે જવાબ આવશે -33 થશે. બરાબર છે? અને d2 તો કે d2 એટલે આપણે બીજો યામ લઈએ એટલે કે y. તો y લઈએ તો d2 = this એટલે કે y સિવાયના સહગુણકો લેવાના એટલે તમને આ નિશ્ચયક મળશે. તો તમે એ નિશ્ચયક લખી શકો છો. બરાબર છે? તો શું મળે તમને? 2 -1 અને 3 -7 મળે અને એનું વિસ્તરણ કરીએ તો -14 રાઈટ +3 = -11 થશે. અને માટે ક્રેમર સૂત્ર મુજબ x, y સૂત્ર શું આવે? તો કે d1/d, -d2/d થશે. -d2/d. તો this is equal to d1 એટલે -33 છે તો કે -33 whole upon d. d એટલે કોણ છે તમારી પાસે? -11 છે. કોમા હંમેશા y એમ માઈનસ લેવાનો
પ્લસ માઇનસ પ્લસ લખો તો તે રીતે રાઈટ d2 ઇઝ ઇક્વલ ટુ -11 અપોન -11 આવશે કે d પણ -11 છે બરાબર તો આ તમારી પાસે ના આમ મળી ગયા એટલે કે ઉકેલ શું મળ્યો તમને કે માટે x y ઇઝ ઇક્વલ ટુ માઇનસ માઇનસ પ્લસ થશે એટલે 3 કોમા માઇનસ માઇનસ પ્લસ અને આ માઇનસ એટલે -1 તો તમને આ ઉકેલ મળે છે x અને y ની કિંમત 3 અને -1 મળે છે દીકરાઓ તમે 9મા ધોરણમાં આ વસ્તુ શીખી ગયેલા છે તેને તમે ચોકડી ગુણાકારની રીત કહેતા હતા બરાબર તો ચોકડી ગુણાકારની રીત કહેતા હતા તે રીતે જો તમારે આનો ઉકેલ ડાયરેક્ટ લખવો હોય આ ક્રેમર સૂત્રથી કે તમે આ જાણશો બરાબર તો તમારે જ્યારે સમીકરણનો ઉકેલ શોધવાનો આવશે ગમે ત્યાં તો તમને એ કામ આવશે તો તમે આનો ડાયરેક્ટ ઉકેલ લખી શકો આ રીતે કે x, y આપણે અહીંયા લખી દઈએ કે આપણે શ્રેણીથી ગણવાનો છે દાખલો આપણે અહીંયા કરીએ બરાબર આપણી પાસે એક્સ્ટ્રા વખત હતું તો કે x, y ઇઝ ઇક્વલ ટુ શું કરવાનું તો કે તમારી પાસે d1 ઉપર આવે d1 એટલે x y ના સહગુણકો લેવાના ના લેવાના એટલે -35 પ્લસ 2 -35 પ્લસ 2 એટલે -33 થાય તમને ખબર પડી ગઈ બરાબર છેદમાં x અને y ના સહગુણકોથી બનતો નિશ્ચયક લેવાનો 2 દુ 4 ઓછા 15 એટલે -11 થઈ ગયો બીજો ઘટક હંમેશા માઈનસ લખવાનો હવે y સિવાયના ઘટકો લેવાના એટલે કયો થયો -14 માઈનસ માઈનસ પ્લસ 3 એટલે -11 થઈ ગયા તો -11 છેદમાં -11 આ સાચો હોય તો લખી દેવાનો તો તમે જે કંઈ ઉકેલ શોધતા હતા અત્યાર સુધી સમીકરણ સંબંધીઓના બે સમીકરણો આપેલા હોય તેના તમે આલેખની રીતે સહિતા ચોકડી ગુણાકાર લો આદેશ દેવી આ રીતે સહિતા અને આ છેલ્લે ચોકડી ગુણાકાર પણ શીખેલા તો તેને ડાયરેક્ટ તમે હવે 12મા ધોરણમાં ઝડપી ગણતરી માટે અને જલ્દી ટાઈમ સેવિંગ માટે આ રીતે તમે દાખલાઓ ગણી શકો છો તો આ તમને યાદ રહેશે બરાબર છે એવી આશા રાખું છું હવે આપણી જે ઓરિજિનલ રીત છે તે આ મેં તમને બતાવી છે તમારે આ રીતે દાખલાઓ જે છે તે પરીક્ષામાં ગણવાના નથી હા તમને કીધું હોય કે નિશ્ચયક રીતે ઉકેલો તો તમારે આ નિશ્ચયક રીતે આ રીતે ઉકેલવાના છે હવે આના 3x3 ના એક્ઝામ્પલ હું કરાવીશ નહીં તમે આ રીતે ખબર છે તમને d1 d2 d3 સુધી તમે કરી શકો છો d1 એટલે x સિવાયના સહગુણકો લેવાના d2 એટલે y સિવાયના સહગુણકો અને d3 એટલે તમારે z સિવાયના સહગુણકો લઈને નિશ્ચયક જે બને 3x3 નો ઉકેલ શોધી નાખવાનો તે પહેલા d not equal to 0 થવો જોઈએ એટલે કે x y અને z ના સહગુણકોથી બનતો નિશ્ચયક જો 0 થશે not equal to 0 થશે તો તમને ઉકેલ મળશે બરાબર તો આપણે હવે શ્રેણીકની રીતે કરીએ જે આપણી ઓરિજિનલ રીત છે બરાબર અને આપણે દાખલા જે ગણવાના છે તે આ જ રીતે ગણવાના છે આપણે તો શ્રેણીકની રીત હવે શ્રેણીકની જે રીત છે તેમાં આપણે બરાબર છે મારા અક્ષર બહુ જ ગંદા છે ને દીકરાઓ ચાલો શ્રેણીકની રીત તો પહેલા તો આપેલ સમીકરણ સંબંધીને શ્રેણીક સ્વરૂપે લખવું પડે તો આપેલ સમીકરણ સંબંધી તમારી પાસે આ હતી બરાબર છે તો આપણે રકમમાંથી લખતા હોઈએ એટલે આપણે ડાયરેક્ટ આમાં લખીશું કે આપેલ સમીકરણ સંબંધીને શ્રેણીક સ્વરૂપે લખતા બરાબર છે તમારા દરેક દાખલામાં લખવાનું છે શ્રેણીક સ્વરૂપે લખતા કેવી રીતે લખવાનું છે દીકરાઓ તો કે x અને y બે અહીંયા તમે પાસે ચલ છે તો x અને y લેવાના r ક્યુબ માં હોય તો x y અને z હોય તો તે લેવાના સહગુણકો એ સહગુણકોથી બનતો એક શ્રેણીક લેવાનો છે એના સહગુણકોથી તો એના સહગુણકોથી બનતો શ્રેણીક એટલે અહીંયા કોણ આવશે 2 5 3 2 આ એક શ્રેણીક થઈ ગયો બરાબર છે ઇન્ટુ જેટલા ચલ હોય તેટલા ચલને સ્તંભ શ્રેણીકમાં લખવાના છે તો જ ગુણાકાર શક્ય થાય છે આપણે થિયરીમાં જોયું તો this is equal to અચળ પદ કોણ છે તો કે અચળ પદ તમારી પાસે હતા 1 અને 7 તો 1 અને 7 છે તો 1 અને 7 લખી દીધા આ તમારું શ્રેણીક સ્વરૂપે થઈ ગયું બરાબર therefore ax is equal to b જ્યાં a is equal to શ્રેણીકમાં આ બધું લખવું પડશે બરાબર જ્યાં a is equal to શ્રેણીકમાં 2 5 3 2 રાઈટ પછી શ્રેણીક x is equal to મેટ્રિક્સ x કોણ છે x અને y અને b is equal to તમારી પાસે છે 1 અને 7 આ ax is equal to b થઈ ગયું હવે આનો વ્યસ્ત શોધવાનો છે આપણે તો ઉકેલ શોધવાનો છે એટલે આપણે x અને y ની કિંમત શોધવાની એટલે કે એનો ઇન્વર્સ શોધવાનો હોય બરાબર છે તો ડિટર્મિનન્ટ ઓફ a not equal to 0 થવો જોઈએ તો પહેલી વાત લઈ લઈએ કે ડિટર્મિનન્ટ ઓફ a is equal to ડિટર્મિનન્ટ ઓફ 2 5 3 2 બરાબર છે is equal to 4
minus 15 minus 11 not equal to 0. Therefore a એ સામાન્ય શ્રેણિક છે. બરાબર છે. માટે a ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે છે. અને જો a ઇન્વર્સ અસ્તિત્વ ધરાવતો હોય તો a ઇન્વર્સ માટે તમને એડજોઇન્ટ ની જરૂર છે. બરાબર છે. આપણે ફોર્મ્યુલા નથી લખી અહીંયા તો કે a ઇન્વર્સ ની ફોર્મ્યુલા જે છે તે તમારી પાસે 1 ડિટર્મિનન્ટ ઓફ a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ a આ ફોર્મ્યુલા છે. તો એ ફોર્મ્યુલાનો આપણે ઉપયોગ કરવો પડે. તો એ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાનો છે તો કે a ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે એડજોઇન્ટ જોઈએ. હવે મને એડજોઇન્ટ 2/2 નો ડાયરેક્ટ લખતા આવડે છે એટલે આપણે આ એડજોઇન્ટ અલગ શોધવાની જરૂર નથી. ડાયરેક્ટ આપણે ઇન્વર્સ લખીશું. તો કે therefore a inverse is equal to 1 upon determinant of a is minus 11 મેં ફોર્મ્યુલા લખેલી છે. બરાબર. લખેલી તો આપણે અહીંયા પણ લખતા જઈએ. determinant of a into adjoint of a is equal to 1 upon determinant of a હંમેશા ઋણ સંખ્યાને આવી રીતે બ્રેકેટમાં જ લખતા જવાનું. બરાબર. અને adjoint of a એટલે તમને ખબર છે અગ્રવિકર્ણના ઘટકોને એટલા બધી એના છે ખાલી આના ચિહ્ન બદલવા પડશે એટલે તમારી પાસે આવશે 2 5 3 2 આ તમારી પાસે adjoint of a આવશે. બરાબર. એટલે કે આ a ઇન્વર્સ તમારી પાસે આ થઈ ગયો. હવે તમને ખબર છે કે ax is equal to b. બરાબર. so this implies x is equal to a inverse b થાય. આ એનો ઉકેલ છે. આપણે ડાયરેક્ટ લખી દઈશું a ઇન્વર્સ વડે બંને બાજુ ગુણવાની કે દરેક વખત જરૂર નથી. તો x એટલે કોણ? તો કે x જે છે તે મારી પાસે xy હતો તો તે લખીશું તો કે તે xy રાઈટ ઇઝ ઇક્વલ ટુ a ઇન્વર્સ. a ઇન્વર્સ જે છે તે તમારી પાસે આ આવેલો છે 1 upon minus 11 into 2 minus 5 minus 3 2. બરાબર. આ a ઇન્વર્સ છે. અને b કોણ હતો? તો કે b જે છે તે શ્રેણિક સ્તંભ શ્રેણિક હતો 1 7. તો હવે આનો ગુણાકાર કરવો પડશે. તો this implies x, y સ્તંભ શ્રેણિક is equal to 1 upon minus 11. ચલો આ શ્રેણિકનો ગુણાકાર 2 minus 35 થશે એટલે 2 minus 35 થશે અને આ minus 3 plus 14 થશે તો કે minus 3 plus 14 થાય એટલે શું મળવાનું તમને તો કે 1 upon minus 11 into શ્રેણિકમાં 2 minus 35 એટલે minus 33 થશે અને 14 minus 3 એટલે 11 થશે 11 થાય. બરાબર. therefore જગ્યા લખીને આપણે અહીંયા લખીએ કે therefore xy is equal to minus 11 વડે ગુણી દઈએ એટલે બધા જ ઘટકોને ગુણવા પડે તો minus 33 upon minus 11 એટલે કેટલા થશે 3 થશે અને minus 11 અને minus plus 11 છે એટલે 11 ભાગ્યા minus 11 એટલે minus 1 મળશે. આવું કંઈક મળે અને શ્રેણિક સમાંતરની વ્યાખ્યા પ્રમાણે x is equal to 3 અને y is equal to minus 1 મળે માટે x is equal to 3 અને y is equal to minus 1. આ એનો ઉકેલ થયો x અને y ની કિંમત. તો તમે જોઈ શકો છો કે બંનેમાં સરખી જ કિંમતો તમને મળે છે. બરાબર. અને જો તમને ઉકેલ ગણ કીધું હોય તો આનો ઉકેલ તમે આવી રીતે લખી શકો ઉકેલ ગણ કીધું હોય તો એને ગણમાં દર્શાવવું જરૂરી છે. બરાબર છે. તો 3 અને -1 આ એનો ઉકેલ ગણ થશે જો તમને આવું પૂછ્યું હોય તો આ રીતે આપણે હવે દરેક દાખલા ગણવાના છે. આ 2/2 નો હતો 3/3 હોય તો પણ આ જ કરીશું. પહેલા એને શ્રેણિક સ્વરૂપે લખીશું ax b સ્વરૂપે. એમાં a જે છે તે સામાન્ય શ્રેણિક હોવો જોઈએ એટલે કે નિશ્ચય કે નોટ ઇક્વલ ટુ 0 હોવો જોઈએ તો જ એનો ઉકેલ અસ્તિત્વ ધરાવશે એટલે કે a ઇન્વર્સ અસ્તિત્વ ધરાવશે અને a ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે તો ax b પરથી આપણે a ઇન્વર્સ કેમ શોધીએ છીએ આપણે x ની કિંમત શોધવા માટેનો આપણો જવાબ જે છે તે x a ઇન્વર્સ b આવે એટલે આપણને a ના વ્યસ્તની જરૂર પડે કે શ્રેણિકના વ્યસ્ત શોધીને આપણે ઉકેલ શોધીએ છીએ એટલે a ઇન્વર્સ b માટે a ઇન્વર્સ શોધીશું 2/2 હશે તો અગ્રવિકર્ણના ઘટકોનો અદલા બદલી અને પરિવર્તના ચિહ્ન બદલીશું અને જે પ્રતિવિકર્ણ છે તેના ચિહ્નો બદલીશું. સોરી પરિવર્ત ભૂલાઈ ગયું. પ્રતિવિકર્ણના ચિહ્નો બદલીશું એટલે એડજોઇન્ટ મળશે. પણ 3/3 માં તમારે એડજોઇન્ટ શોધવા થોડી કસરત કરવી પડે છે. તે કસરત કરવા માટે પણ હવે આ દાખલાઓ માટે હું તમને બીજી રીત બતાવીશ એટલે તમને કોઈ તકલીફ ન પડે. બરાબર છે. અને આપણે શોર્ટકટનો ઉપયોગ કરીને
માર્ક્સ ન કપાય તે રીતનો ઉપયોગ કરીને આપણે ટાઈમ બચાવીને દાખલાઓ ગણીશું. બીજો દાખલો છે એક્ઝામ્પલ નંબર 28 પાનો નંબર 109. શ્રેણિક પદ્ધતિથી ત્રણ સમીકરણ આપેલા છે તેનો સુરેખ સમીકરણ સંબંધીનો ઉકેલ મેળવવા આવું કંઈ કીધું છે. બરાબર છે. આપણે આગળ 2/2 શ્રેણિક માટે જોયું. હવે આ ક્યુબમાં છે એટલે તમારી પાસે ત્રણ સમીકરણો આપેલા છે એનો ઉકેલ મેળવવાનો છે. બરાબર. તો પહેલા તો આપણે આપેલ સમીકરણ સંબંધી છે તેને શ્રેણિક સ્વરૂપે લખવાની છે. બરાબર. અને શ્રેણિક સ્વરૂપે લખીએ તે પહેલા તમારી પાસે જે સમીકરણો હોય તેને મેં તમને કીધું છે તેમ ex + dy + cz પ્લસ જ સાઇન વચ્ચે જોઈએ તે રીતે લખી દેવાનું. તો અહીં તમને જે આપેલું છે તે 3x + -2y + 3z = 8. પછી બીજું સમીકરણ જે છે તે 2x + 1y + -1z = 1 અને 4x + -3y + 2z = 4 થશે. બરાબર. તો આ આપેલું સમીકરણ સંબંધી જે છે તે હતી તમારી પાસે. તો હવે દીકરાઓ આ લખ્યા પછી આપેલ સમીકરણ સંબંધીને શ્રેણિક સ્વરૂપે લખતા. બરાબર. તો આપેલ સમીકરણ સંબંધીને શ્રેણિક સ્વરૂપે લખતા. તો શું કરીએ છીએ આપણે x y અને z ના સહગુણકોથી બનતો એક શ્રેણિક લઈએ છીએ. એટલે x y અને z ના સહગુણકોથી બનતો શ્રેણિક એટલે 3 -2 અને 3. જો આ રીતે લખેલું હશે તો દીકરાઓ સાઇન ની ભૂલ નહીં હશે. તો અહીંયા જો આ -2 ની જગ્યાએ +2 લખાઈ ગયા તો આખો એક્ઝામ્પલ અને તમારી બધી મહેનત છૂટી પડશે. બરાબર. તો તે પ્રમાણે કાળજી રાખવી. 2 1 -1 4 -3 2. બરાબર છે. આ શ્રેણિક થઈ ગયો a. પછી જે રીતે ચલ આપેલા હોય તે સ્તંભ શ્રેણિકમાં લખવાના છે. તો x y z બરાબર છે તમારી પાસે જે અચળો આપેલા છે તે તો કે 8 1 4 થશે. તો કે 8 1 4 આ રીતે તમારે લખવાનું છે. તો શ્રેણિક સમીકરણ સંબંધીને શ્રેણિક સ્વરૂપે લખી દીધું. હવે therefore ax = b થશે. જ્યાં a બરાબર કોણ છે તો કે a બરાબર આ શ્રેણિક છે, x બરાબર આ શ્રેણિક છે, b બરાબર આ શ્રેણિક છે. તો a બરાબર 3 -2 3 2 1 -1 4 -3 2 બરાબર. x બરાબર x y z અને b બરાબર 8 1 4. આ તમારી પાસે થઈ ગયા. હવે સૌપ્રથમ કામ આપણું ax b માટે x a ઇન્વર્સ b થાય એટલે a ઇન્વર્સ શોધવાનું કામ છે. બરાબર. એટલે સૌથી પહેલું કામ આપણે શોધીશું ડિટર્મિનન્ટ ઓફ a. તો જ a સામાન્ય શ્રેણિક થશે તો જ a ઇન્વર્સ મળશે ને આપણને. તો ડિટર્મિનન્ટ ઓફ a શોધવાનો. તો ડિટર્મિનન્ટ ઓફ a એટલે 3 -2 3 2 1 -1 4 -3 2. આનું વિસ્તરણ કરીએ તો this = 3. બરાબર છે. 2 - 3 એટલે -1 થશે, માઇનસ +2 અને 4 + 4 એટલે 8 થશે અને +3 એટલે -6 - 4 એટલે -10 થશે. એટલે કે this = -3 + 24 -30 થશે. બરાબર છે. -30 થાય. સોરી 8 દુ 16 થશે. 24 કેમ લખાઈ ગયા? 8 દુ 16. બરાબર. એટલે -33 + 16 એટલે -17 થશે. This is not equal to 0. માટે a એ સામાન્ય શ્રેણિક છે. બરાબર. Therefore a એ સામાન્ય શ્રેણિક છે. Right. So this implies a inverse અસ્તિત્વ ધરાવે છે. a inverse અસ્તિત્વ ધરાવે છે. a inverse શું કરે છે? અસ્તિત્વ ધરાવે છે. અને a inverse અસ્તિત્વ ધરાવે તો આપણને એડજોઇન્ટ ની જરૂર પડે.
બરાબર છે અને એડજોઇન્ટ ની જરૂર પડે તો આપણે શું લખીએ છીએ તો કે તમને ખબર છે કે આપણે a11 a12 a13 આપણે આ રીતે લખી દઈએ છીએ બરાબર પછી a21 a22 પછી a23 પછી a31 જે રીતે આપણો શ્રેણિક સ્ટાન્ડર્ડ સ્વરૂપમાં આવે તે રીતે જ આપણે લખીએ છીએ તમને ખબર છે ઇનવર્સ શોધવા માટે એટલે કે એડજોઇન્ટ શોધવા માટે પછી ચિહ્નો લખીએ છીએ પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ અને પ્લસ બરાબર છે એટલે તમારે બધા ચિહ્નો પ્લસ માઈનસ ન લખવા હોય તો આ રીતે આ ચાર ને માઈનસ લખી દેવાના અને તમને ખબર છે કે પહેલા જ હારના સહગુણકો માટે આ જ તમારો જવાબ સાચો જવાબ આવશે એટલે બેઠા એ જ કોપી પેસ્ટ કરી દેવાના એટલે આ સાચા હોવા જોઈએ આ પણ નથી કરાવો આ 2 8 અને -10 આવશે બરાબર છે હા ગુણાકાર કરીને નહીં લખવાનું ખાલી આ અંદર નાખી કે 1 માટે 2 -3 એટલે -1 થાય બરાબર છે આ -10 છે ને તો ધીસ ઇઝ -10 આ રીતે લખવાનું પછી 2 માટે -4 + 9 -4 + 9 એટલે 9 - 4 એટલે 5 થશે પછી 1 માટે 6 - 12 એટલે -6 થશે તો તે અહીંયા લખતા જવાનું છે આપણે તરત ફટાફટ -1 માટે -9 + 8 એટલે -1 થશે પછી 4 માટે 2 - 3 એટલે -1 થશે પછી -3 માટે -3 - 6 એટલે -9 થશે અને આના માટે 3 + 4 એટલે 7 થશે 3 + 4 છે ને 3 + 4 એટલે 7 થશે હવે એડજોઇન્ટ લખીએ ત્યારે શું કરવાનું છે તમને ખબર છે તો કે એડજોઇન્ટ ઓફ a = આ જે ઘટકો સહયોગ લખ્યા એનો પરિવર્ત શ્રેણિક લેવાનો છે એટલે કે જોવાની હાર અને લખવાનું સ્તંભમાં સમજ પડી તો -1 -8 -10 થશે -5 -6 અને 1 બીજી હાર બીજા સ્તંભ લખ્યો ત્રીજી હાર લઈએ તો -1 9 7 આ તમારી પાસે એડજોઇન્ટ ઓફ a થઈ જશે બરાબર છે તો આ એડજોઇન્ટ ઓફ a થઈ ગયો તો એડજોઇન્ટ ઓફ a મળી ગયો તો હવે તમને ખબર છે કે ax = b this implies x = a inverse b so this implies x = a inverse એટલે 1 determinant of a into adjoint of a બરાબર છે એટલે 1 determinant of a into adjoint of a અને into b આવશે અથવા તમે અહીંયા a ઇન્વર્સ અલગ શોધી કાઢો અને તેની પછી કિંમત મૂકજો પણ ત્યાં લખો અહીંયા પાછું લખો કંઈ લખવાની અલગ જરૂર નથી so this implies x = 1 minus determinant of a is -17 આપણે કશે શોધેલા છે બરાબર છે adjoint of a તમારી પાસે આ આવ્યો તો adjoint of a ની વેલ્યુ કે -1 -5 -1 -8 -6 9 -10 1 7 અને b ની કિંમત જે છે તે b કોણ હતો તમારી પાસે તો કે 8 1 4 તો તે મૂકી દઈએ તો 8 1 4 મૂકી દઈએ છીએ બરાબર તો આ બધા ઘટકોમાંથી માઈનસ કોમન કાઢી લઈએ તો તમારે માઈનસ ની ગણતરીમાં પ્રોબ્લેમ નહીં આવે અને આ માઈનસ માઈનસ પ્લસ થઈ જાય એક સ્ટેપ વધારે લખી દઈએ તો this implies x = -17 બરાબર છે તો આ -17 માઈનસ કોમન કાઢીને +17 થઈ જશે તો 1 5 1 8 6 -9 10 -1 -7 થશે અને આ જે છે તે 8 1 4 થશે 8 1 4 થશે ચાલો હવે આ બે શ્રેણીકોનો ગુણાકાર કરવાનો છે તે તમને બહુ સારી રીતે આવડે છે એટલે કે this implies x = 1/17 બરાબર છે 8 + 5 + 4 બરાબર છે એટલે 8 + 5 + 4 થશે પછી 8 × 8 64 + 6 -36 થશે પછી 10 × 8 એટલે 80 -1 -728 થશે બરાબર એટલે જવાબ શું આવવાનો 1/17 8 ને 5 13 ને 4 17
64 ને 6 70, 70 માંથી 36 જાય તો 34, બરાબર, એટલે 34 રહેશે, અને 80 માંથી 29 જાય તો 51, બરાબર છે, એટલે 51 રહેશે. આવી સરળ બાદબાકી આવડવી જોઈએ ઓરલી, બરાબર. તો this implies x, x એટલે કોણ હતો મારી પાસે શ્રેણી x y z, તો x y z is equal to, મને શું મળશે, 17 વડે ભાગીશું દરેક ઘટકોને, એટલે મને મળશે 1, 34 ભાગ્યા 17 એટલે 2, અને 51 ભાગ્યા 17 એટલે 3, બરાબર છે. તો માટે મને ઉકેલ મળે છે x is equal to 1, y is equal to 2 અને z is equal to 3. z is equal to 3. આ મને x y z ની કિંમત એટલે કે ઉકેલ મળે છે, અને ઉકેલ ગણ કીધો હોય તો ગણમાં લખવાનું. તો ઉકેલ ગણ 1 2 3, આ તમારી પાસે ઉકેલ મળે છે. તો આપણે એક 2/2 એટલે કે બે દ્વિહાર 2/2 શ્રેણિક માટે જો r² માં, અને એક 3/3 શ્રેણિક માટે એટલે કે r³ માં બે દાખલાઓ જોયા, તો તમે હવે પ્રેક્ટિસ કરો તો તમને આવડી શકે છે.